ભાવનગર માટે ગૌરવના સમાચાર છે। શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજની અંદર એમઈના પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી પાર્થ મોરડિયાને 15મી ઓગસ્ટે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર પ્રતિષ્ઠિત એટ હોમ રિસેપ્શન કાર્યક્રમ માટે વિશેષ આમંત્રણ મળ્યું છે। આ કાર્યક્રમમાં દેશના વિવિધ ક્ષેત્રોના નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના વતની પાર્થ અભ્યાસની સાથે યુથ પાર્લામેન્ટ, વક્તૃત્વ સ્પર્ધા, યુવા નેતૃત્વ, સાંસ્કૃતિક ક્ષેત્રે 50થી વધુ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને 40થી વધુમાં વિજેતા બન્યા છે। પાર્થ આ સન્માનને દરેક યુવાનના રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોનું ગૌરવ ગણાવે છે। 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એટ હોમ રિસેપ્શન કાર્યક્રમનું આમંત્રણ માનનીય રાષ્ટ્રપતિજી દ્વારા મને મળવું એ મારા માટે, મારા પરિવાર માટે અને મારા સમગ્ર જિલ્લા માટે અને ખાસ મારા કોલેજ માટે ખૂબ જ ગર્વની અનુભૂતિ છે। આ અવસર મને મળવો એ ખાલી મારા એકલાનું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ આ એ દરેક યુવાનનું સન્માન છે કે જે નિસ્વાર્થ ભાવે રાષ્ટ્ર નિર્માણ અને ભારતને વિકસિત બનાવવા માટે કાર્ય કરી રહ્યો છે। અને આ એ વાતનું પ્રમાણ છે કે દેશના પ્રથમ નાગરિક માનનીય શ્રી રાષ્ટ્રપતિજીને દેશના યુવાનોના યોગદાનનું કેટલું મહત્ત્વ છે અને તેઓ કઈ રીતે યુવાનોના યોગદાનને બિરદાવી રહ્યા છે।